નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પ્રિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ. શ્રી સમસ્ત લેવા પાટીદાર સમાજ નવસારી દ્વારા વિવિધ સંસ્થાઓને 11 લાખના ચેકો અર્પણ કરવામાં આવ્યા. સાથે જ લોકોના માટે રોટરી હોસ્પિટલ દ્વારા ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું પણ આયોજન લેવા પાટીદાર સમાજની વાડીમાં કરવામાં આવ્યું હતું. શ્રી સમસ્ત લેવા પાટીદાર સમાજ નવસારી છેલ્લા 3 દાયકાથી સમાજના દાતાઓના સહકારથી આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સેવા કાર્યો કરી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિના અનુસંધાને સમાજ દ્વારા નવસારીની વિવિધ સેવાભાવી સંસ્થાઓના કુલ 11 લાખના ચેકનું અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માનદ મંત્રી મહેશભાઈ પટેલે આગામી સમયમાં જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓને ₹1 લાખ સુધી સહાય આપવા માટેની નવી યોજના પણ જાહેર કરી છે અને સમાજના દાતાઓએ ઉદાર હાથે દાન આપવામાં આવી અને ભાવભરી અપીલ પણ કરી હતી. નેત્રયજ્ઞ માટે 5 લાખનું દાન આપનાર 88 વર્ષીય સ્વર્ગીય ગંગા સ્વરૂપ સ્વર્ગીય સુમનબા તથા તેમના પરિવારજનોનું સંસ્થાના પ્રમુખ અજીતભાઈ પટેલ, ઉપપ્રમુખ જયંતિભાઈ પટેલ, માનદ મંત્રી મહેશભાઈ પટેલ, ટ્રસ્ટી ઉષાબેન પટેલ તથા અન્ય ટ્રસ્ટીઓ દ્વારા સાલ ઓઢાડીને સ્મૃતિ ભેટ આપી તેમનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ગીત પ્રાગટ્યથી કરવામાં આવી હતી. રોટરી હોસ્પિટલના ચેરમેન રશ્મિકાંત પટેલ, ટ્રસ્ટી રણજીતભાઈ પટેલ તથા કેમ્પ મેનેજર કિરીટભાઈ બારોટનું પણ પુષ્પગુચ્છ આપી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું અને તેઓ દ્વારા આજે ત્યાં રોટરી આઈ હોસ્પિટલ દ્વારા આઈ ચેકઅપ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. કોઈ પણ જાતના ભેદભાવ વિના તમામ લોકોનું અહીંયા જે સન્માન ત્યાં આગળ રોટરી કેમ્પમાં જે બાળકો હતા તેમને તમામ લોકોના આઈ ચેકઅપ કરવામાં આવ્યા હતા, જેમાં મોતિયાના ઓપરેશનો અને અન્ય સુવિધાઓ પણ તેમાં ઉપલબ્ધ રાખવામાં આવી હતી. લોકોને ફ્રીમાં ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બારસી હોસ્પિટલને ₹1.5 લાખ, લાયન્સ હોસ્પિટલને ₹1 લાખ, વેશમાની અમૃતલાલ દેસાઈ હોસ્પિટલને ₹2.5 લાખ, ખારેલ હોસ્પિટલને ₹1 લાખ, વિવાડી હનુમાનજી મંદિર ટ્રસ્ટને ₹2 લાખ, નવસારી રેડક્રોસને ₹1 લાખ તેમજ સાયજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયને પણ ₹2 લાખ એમ કુલ 11 લાખના ચેક શ્રી સમસ્ત લેવા પાટીદાર સમાજ નવસારીના પદાધિકારીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહેશભાઈ જે જણાવી રહ્યા છે, આવો સાંભળીએ. શ્રી સમસ્ત લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટ નવસારી દ્વારા આજરોજ રોટરી આઈ હોસ્પિટલના સહકારથી એક મેગા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું. નાત જાતના ભેદભાવ વિના આ સંસ્થા છેલ્લા 29 વર્ષથી નેત્રયજ્ઞનું આયોજન કરે છે. એની અંદર મોતિયાના ઓપરેશન, આંખની સારવાર, ચશ્મા તદ્દન ફ્રી દરેક દર્દીઓને આપવામાં આવે છે. આ સંસ્થા સમસ્ત લેવા પાટીદાર સમાજ શૈક્ષણિક, તબીબી અને સામાજિક ક્ષેત્રે છેલ્લા 30 વર્ષથી કામ કરે છે. આજે આ સંસ્થા દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે, તબીબી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે કામ કરતી નવસારીની અનેક સંસ્થાઓ જેવી કે ડીએન મહેતા સાર્વજનિક હોસ્પિટલ, જેની અંદર ડાયાલિસિસ કેમ્પ ચાલે છે, લાયન્સ હોસ્પિટલ, જેની અંદર ડાયાલિસિસ કેમ્પ ચાલે છે, ખારેડ હોસ્પિટલ, ગ્રામ સેવા, એની અંદર પણ અત્યારે નેત્રયજ્ઞનું આયોજન કરેલું છે. આ દરેક સંસ્થાઓને યથાયોગ્ય દાન આપવામાં આવ્યું. સરદાર હોસ્પિટલ, જલાલપોર, સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજ સંચાલિત, એમને ₹2 લાખનું દાન આપવામાં આવ્યું ગરીબ દર્દીઓની સારવાર માટે. ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલને ₹1 લાખનું દાન આપવામાં આવ્યું. વેશમાં સ્થિત અમૃતલાલ હોસ્પિટલને ₹2.5 લાખનું દાન આપવામાં આવ્યું. અને આ સંસ્થા દ્વારા આજે અમને દાતા પરિવાર શ્રી અરવિંદભાઈ ઉર્ફે બાબુભાઈ રમણભાઈ પટેલ, ગામ ટીંબા, જેઓ અહીંયા આ સંસ્થાના ભૂતપૂર્વ ટ્રસ્ટી અને સહમંત્રી તરીકે સેવા આપતા હતા, એ પરિવાર દ્વારા ₹5 લાખનું આજે આ સંસ્થાને દાન મળેલું છે. સંસ્થા એમનો ખૂબ ખૂબ આભાર માને છે. અને આજે આ દરેક સંસ્થાઓના જે પ્રમુખો, ચેરમેનો હતા, એમનું સન્માન કરવામાં આવ્યું અને ચેક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. ટ્રસ્ટના માનદ મંત્રી મહેશભાઈ પટેલે સમગ્ર વિગત આપી અને આજે સમસ્ત લેવા પાટીદાર સમાજ દ્વારા સેવાકીય માટે 11 લાખના ચેકોનું અર્પણ કરી નવસારીને એક સારી ભેટ પણ તેમને આપવામાં આવી છે. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવને ઝટપટ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો.
તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.